નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। એશિયાની મોટી શુગર ફેક્ટરીઓમાંની એક ગણાતી બારડોલી શુગરની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે। ચૂંટણીના પરિણામમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે। સભાસદોએ વર્તમાન સહકાર પેનલને કારમી હાર આપીને કિસાન પરિવર્તન પેનલને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે। બારડોલી શુગરની કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો પર કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે સહકાર પેનલને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે। ચૂંટણીમાં કુલ 14 બેઠકો માટે આશરે 2412 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું। આજે વહેલી સવારથી અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। મતગણતરીના પરિણામો જાહેર થતાં જ કિસાન પરિવર્તન પેનલના સમર્થકોમાં ખુશીની લહેર ફરી વળી હતી। આ ચૂંટણીમાં અનેક રાજકીય દિગ્ગજોને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે। બારડોલીના સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારની પણ હાર થઈ છે। સાથે જ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલની હાર થતાં ચૂંટણીનું પરિણામ વધુ ચર્ચાસ્પદ બન્યું છે। બારડોલી શુગર જેવી મહત્વની સહકારી સંસ્થામાં રાજકીય પગપેસારાના મુદ્દા વચ્ચે સભાસદોએ મતદાન દ્વારા પોતાનો સ્પષ્ટ જનાદેશ આપ્યો હોવાનું કિસાન પરિવર્તન પેનલના સમર્થકો જણાવી રહ્યા છે। કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થતાં મતગણતરી સ્થળની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। વિજયની ઉજવણીમાં વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજય સરઘસ પણ યોજાયું હતું। આ ચૂંટણીના પરિણામને બારડોલી શુગરના સહકારી રાજકારણમાં મોટા ઉલટફેર તરીકે જોવામાં આવી રહ્યું છે। બારડોલીથી એડિટર રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। જય કિસાન। मुकेश चंद्र नगीनभाई पटेल, गाम बगुमरा, जूथ नंबर 7 टूंडी लागे छे ने किसान परिवर्तन पेनल हूँ मेन कर्णधार हतो। आ बहुत ऐतिहासिक जे अमारी 8 जूथना जे परिणामों आव्या छे बहुत ऐतिहासिक छे। आ जूना वर्षों में भी तमे कदाच एना पछाड़ी आपणे जईए तो आवी मोटी जे मार्जिन थी कोई जीत के कोई हार एवी નીકળી નથી। જેઓ આપણા વડલાઓ જ્યારે બી સ્વર્ગસ્થ રમણ કાકા, સ્વર્ગસ્થ ઈશ્વર કાકાએ ત્યારે પણ આ પરિણામ આવું અમે જોયું નથી। એટલે આ બહુ મોટી એ છે। એટલે હવે સાના એના પરથી સભાસદોએ આ વિચાર્યું એ અમે બી જરા થોડાક આના માટે તો અભ્યાસ કરવો પડે એવું થઈ ગયું છે। મુકેશભાઈ, ખાસ કરીને કયા એવા મુદ્દા હતા જે લઈને તમે સભાસદો પાસે ગયા હતા? કારણ કે એક તરફ તમારી લડાઈ છે તે છેલ્લા 10 વર્ષથી શાસનમાં સહકાર પેનલ સામે હતી। હા, એ એક તો પહેલો એ હતો કે રાજકીયની જે વસ્તુ અંદર હતી ને તે ઇન્વોલ્વમેન્ટ, એટલે એ બી અમારું મેઇન મુદ્દો હતો। પછી જે નાના નાની બાબતોમાં જે નિર્ણયોમાં કચાશ રહેતી હતી એ બી અમારું હતું કે અમે એને સુધારણા કરીને તક જો આપે અમને સભાસદો તો અમે એને અવશ્ય સફળ કરશું। કેટલી ખુશી, સુપડા સાફ થઈ ગયા છે? અમને તો 8 જૂથ સુધીના આવ્યા છે, 8 સાફ થઈ ગયા છે ને કપડા સાફ થઈ ગયા ને એટલે પૂરે નહીં 8 સુધી તો થઈ ગયા તો 15 સુધી છે તો પૂરેપૂરા જ થઈ જવાના। તમે 8માં જ આટલે માર્જિનથી જોવો છો કે જ્યાં 450-500થી એક ઉમેદવાર લીડથી નીકળતો હોય તો પાછા જે 5 હજુ બાકી છે એમાં બીજું કંઈ વિચારવાનું આવતું જ નથી। એ અવશ્ય આટલા માર્જિનથી જ બધા નીકળવાના છે। ખૂબ આનંદની વાત છે ને ખૂબ આનંદની વાત છે ને સભાસદોએ જે અમને વિશ્વાસ મૂક્યો એમનો અમે ખૂબ ખૂબ આભાર। જવાબદારી પણ આપી છે। હા, ને વિશેષ જવાબદારી બી આપી છે। હવે 5 વર્ષ માટે અમારે એ પુરવાર કરવાની રહેશે।